पाणी समर्पयामि चढ़ावी दीजो प्रतिगृह्यतां पुष्पं वा पुष्पमालिकां समर्पयामि वर्तता पद्यां भूमिति सहस्रोत्रा तथा लोकान् अकल्पयन् तत्त्वात्मकनुरात्रिदानाय स्वाहा दानाय स्वाहा समानाय स्वाहा खण्डखाद्यानि तदिच्छेदकृतानि च दानाय स्वाहा समानाय स्वाहा आरतीनी थाळी देवानी कंस તમારે બધા આરતી લઈ લેવાની છે આરતી લઈ એકબીજાને થાળી આપતા જાઓ ખાલી कृष्ण हरे मुकुंद मुरारे राम कृष्ण हरे मुकुंद मुरारे पांडुरंग 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 हरे राम कृष्ण हरे मुकुंद मुरारे पांडुरंग पांडुरंग कृष्ण हरे मुकुंद मुरारे पांडुरंग 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 कृष्ण हरे मुकुंद मुरारे राम कृष्ण हरे मुकुंद मुरारी
पांडुरंग 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 मुरारे पांडुरंग 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 बोलो राम कृष्ण हरे मुकुंद मुरारे पांडुरंग पांडुरंग राम कृष्ण हरे मुकुंद मुरारी पांडुरंग 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 हरे बोलो राम कृष्ण हरे मुकुंद मुरारे बोलो राम कृष्ण हरे मुकुंद मुरारे पांडुरंग 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 हरे राम कृष्ण हरे मुकुंद मुरारे राम कृष्ण हरे मुकुंद मुरारे
महेश्वरीस्थं चक्षुषक्तिहीनं प्रभुं परेशं परवन्द्यमे अचालकं चालकबीजरूपं गजाननं भक्तियुतं भजामः कृष्ण कृष्ण महायोगिन् विश्वात्मन् विश्वसंभव भवता लोकनाथेन सनाथा वयमच्युत नमः सर्व विदे तस्मै व्यासाय कविरेधसे चक्रे पुण्यं सरस्वत्या यो वर्षं इव भारतं यो वर्षं इव भारतं श्री भागवत भगवान की जय। થોડી ક્ષણો માટે ભગવદાશ્રય કરીશું. ગોપાલા ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા
ગોપાલા ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોપાલા ગોવર્ધન ગિરધારી વાલો ગોવિંદ ગોપાલા ગોવર્ધન ગિરધારી વાલો ગોવિંદ ગોપાલા ગોવર્ધન ગિરધારી વાલો ગોવિંદ ગોપાલા ગોવિંદ કો હે ગૈયા પ્યારી ગોવિંદ ગોપાલા ગોવિંદ કો હે ગૈયા પ્યારી ગોવિંદ ગોપાલા 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 ગોવિંદ ગોપાલા 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 ગોવિંદ ગોપાલા 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 ગોવિંદ ગોપાલા 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 वृंदावन में बंसी बजाए गोविंद गोपाला 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 जमुना तट पे रास रचाए गोविंद गोपाला जमुना तट पे रास रचाए गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद गोपाला 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 गोविंद 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 गोपाला श्री बालकृष्ण लाल की जय। हरि ओम। सच्चिदानंद स्वरूप बालकृष्णलाल ना शब्दात्मक विग्रह स्वरूप श्रीमद् भागवत महापुराण ने प्रणाम। लोहाणा महाजनवाड़ी स्थित देवालय स्थित बधा देवी देवताओं ने वंदन। अमरेली महानगरनी समस्त पावनी चेतनाओं ने प्रणाम। विप्रवृंद, सारस्वत वृंद અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ।
પોતાના પૂર્વજોના શ્રેયાર્થે ખાસ કરીને સ્વર્ગીય તારાગૌરી જયંતિલાલભાઈ જીવાણી, સ્વર્ગીય જયંતિલાલભાઈ હંસરાજભાઈ જીવાણી અને સ્વર્ગીય રાજેન્દ્રભાઈ જયંતિલાલભાઈ જીવાણીના સમસ્ત પૂર્વજોના શ્રેયાર્થે એક મનોરથ લઈ અને કથાના મુખ્ય મનોરથી ભગવદીય શ્રી મહેશભાઈ જયંતિલાલભાઈ જીવાણી અને એમના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી કામિનીબેન તથા સમસ્ત જીવાણી પરિવાર પધારેલા દૂર દૂરથી પધારેલા તમામ ભાવિક ભક્તોનું, અતિથિજનોનું સર્વેનું સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. સૌને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો 5મો દિવસ અને 5મા દિવસના પ્રારંભમાં ઠાકોરજીના જન્મની કથા. કાલે ઠાકોરજીનો પ્રાદુર્ભાવ થઈ ગયો અને આ તરફ મથુરાની અંદર એક નાની બાળકીને લઈને વસુદેવજી આવી ગયા. દેવી ભાગવતમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે જે બાળકી હતી એ બાળકી બીજી કોઈ નહીં, સાક્ષાત જગદંબિકા હતા. અને નંદ બાબાના ભવન સુધી, યશોદા પ્રસૂતા ગૃહ સુધી યશોદાના એ બાળકીને લઈ અને બાળકને મૂકવા સુધીની પદ્ધતિ એક દાસી બનીને જગદંબિકાએ કરી હતી. અને જગદંબાએ કહ્યું કે આ વિંધ્યાચલ ઉપર બિરાજીત થવા માટે જગદંબા પધાર્યા છે, આ મારો અંશ છે, તમે વસુદેવજી એમને લઈ જાઓ, આ બાળકીને કંઈ થશે નહીં. એ બાળકીને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. બાળકીનો રડવાનો અવાજ સાંભળી જે દ્વારપાલો હતા એણે સમાચાર આપ્યા ને કાલો અયમ ઇતિ, આ મારો કાળ છે, હમણાં મારી નાખો. પોતાના મસ્તક ઉપર મુગુટ પણ ધારણ નથી કર્યો, મુક્ત મૂર્ધજઃ, અને મારવા માટે આવી ગયો છે. આજીજી કરે છે દેવકી કે એક દીકરી તો આપી દે, આ તારું શું બગાડશે. પણ પગ પકડી અને જેવા દિવાલમાં ફેંકવા માટે જાય, પગ છટકી જાય છે અને અષ્ટભુજાવાળી જગદંબાનું દર્શન થાય છે. અટ્ટાટા હાસ્ય કરે ભગવતી, કહે તું મને શું મારવાનું, તને મારવા વાળો તારા પૂર્વ જન્મનો શત્રુ બીજે ક્યાંક જન્મી ચૂક્યો છે. આ વાત સાંભળીને વ્યાકુળ થઈ જાય છે. પોતાના બેન અને બનેવીને પગમાં પડી અને રડે છે કે મને માફ કરજો, મેં આપના 6 પુત્રોને મારી નાખ્યા છે. માં ભગવતીના દર્શન કરવાથી હૃદય પરિવર્તન થઈ જાય. પણ આખી રાત્રિ વિચાર કરે કે મને મારવા વાળો મારા પૂર્વજન્મનો શત્રુ કોણ હશે. મંત્રીઓને બોલાવ્યા અને મંત્રીઓએ રાત્રિના કંસ આહુય મંત્રીના બધાએ ખોટી સલાહ આપી કે મારી નાખો. આજુબાજુમાં 6-7 દિવસમાં જે પણ બાળકો જન્મ્યા છે બધાને મારી નાખો. એનાથી પણ સનાતન ધર્મનું મૂળ છે ને, સનાતન ધર્મના મૂળ 12 વસ્તુઓ છે. આ 12 વસ્તુને તોડી નાખો. તમારા પૂર્વજન્મનો શત્રુ તમે કાલનેમી હતા અને તમારો શત્રુ બીજો કોઈ નહીં, નારાયણ જ છે. નારાયણના 12 અંગ છે, દ્વાદશાંગો વૈ પુરુષ, એના 12 અંગ તોડી નાખો. આ પ્રમાણે ઋષિઓની હિંસા કરી નાખો. યદ ઋષિણામ વિહિંસનમ, યજ્ઞો બંધ કરી દો, એ પણ સનાતન ધર્મને બળ આપનારા છે. બધાની અંદરની શ્રદ્ધા તોડી નાખો. આવી ચર્ચા થઈને નાના બાળકોને મારવા માટે કાર્ય પણ સોંપી દીધું છે. પણ અહીંયા આપણે પહોંચી જઈએ સીધા ગોકુળમાં, જ્યાં આપણે કાલે હતા. અને જેવા જ સમાચાર મળ્યા છે કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. હાથમાં થાળી વગાડતા વગાડતા સુનંદા પધાર્યા છે. વિચિત્ર વાદ્યો વાગ્યા છે, ક્યાંક હાથ, ક્યાંક તાલી, થાલી. ધ્યાન ધરતા નંદ બાબાને કહ્યું કે હવે તમે જેનું ધ્યાન ધરો છો એની કૃપા થઈ ગઈ છે તમારે ત્યાં. તમારા ઘરે લાલો જ આવ્યો હે, લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો. હાથ પકડ લીધો છે નંદ બાબાનો. એમના બેન સુનંદાએ ભાઈને કહ્યું કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે.
નંદ બાબા પ્રસન્ન થઈ ગયા. નંદ બાબાએ સૌથી પ્રથમ તો સ્નાન કર્યું વસ્ત્ર સાથે. સૂતકના સમાચાર મળે એટલે સચૈલમ સ્થાનમ. ચૈલમ એટલે વસ્ત્રમ, વસ્ત્ર સહિતનું સ્નાન કરવું પડે. સ્નાન કર્યું છે એમને, નવા વસ્ત્ર ધારણ કર્યા છે, નવા આભૂષણો ધારણ કર્યા છે, ને સૌથી પ્રથમ ભૂદેવોને બોલાવ્યા છે. આહુય વિપ્રાન વેદ જ્ઞાન, વેદ પાઠી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. સ્વસ્તિ વાચન કરવામાં આવ્યું કે સૌથી પ્રથમ આપ મંત્રો બોલો, અમારું કલ્યાણ થાય. બ્રાહ્મણો એક તરફ સ્વસ્તિ વાચન કરે છે. ગણપતિ પૂજન, નાંદી શ્રાદ્ધ સુધીનું કર્મ થઈ ગયું એટલે પિતૃ દેવાર્ચનન તથા પિતૃઓની પૂજા અને દેવતાઓનું અર્ચન થયું. જેવા જ સમાચાર મળ્યા છે કે બ્રાહ્મણો આવ્યા ત્યાં પૌરાણિકો આવી ગયા, કથા ગાવા વાળા કથાકારો આવી ગયા. એને પણ પૌરાણિક શ્લોકોમાં આશીર્વાદ આપવાનો આરંભ કરી દીધો છે. આ તરફ માગધ લોકો આવ્યા છે, જેને બારોટ લોકો કહેવાય. એ વંશાવલી ગાવા માંડી ગયા છે. ગણી ખમ્મા, ગણી ખમ્મા, નંદ બાબા તમે પર્જન્યના દીકરા, પર્જન્ય દેવમીઠના પુત્ર, દેવમીઠના પિતાજી આ, એના પિતાજી આ, આના પિતાજી આ, આખી ચર્ચા કરવા માંડી ગયા. એ તરફ બંદીજનો આવી એને યોગ્ય સમય ઉપર ઉક્તિ બોલનારા, જેને આપણે ભાટ લોકો કહીએ, ભાટ લોકો આવીને એની વંશાવલી સાથે સાથે બિરદાવલી પણ ગાય છે. જય હો ગણી ખમ્મા, ગણી ખમ્મા. દુંદુભીનો નાદ થવા માંડી ગયો. બધા સારસ્વતો ત્યાં પહોંચી ગયા. કોઈ ઢોલ વગાડ્યો, કોઈ શરણાઈ વગાડી છે, આલાપ કર્યો છે ગાયક વૃંદે, સારસ્વત વૃંદે. ગોપીઓ પહોંચી ગઈ છે ત્યાં કે કંઈક નવીન થાય છે. ગોપીઓ દોડતી દોડતી આવી. અલગ અલગ વસ્ત્ર પહેરેલા છે બધી ગોપીઓએ. કોઈ પીળા, કોઈ લાલ, કોઈ અનેક પ્રકારના, કોઈ પીળા, કોઈ લાલ, કોઈ કેસરી, વિવિધ રંગો પહેરી. માથામાં વેણી નાખેલી ગોપીઓ, આંખમાં આંજણ કરેલી ગોપીઓ નંદાલય સુધી દોડીને પધારી છે ત્યાં. गोप्यः सुमणिकुण्डलनिष्कण्ठ्यो चित्राम्बरः पथिशिखा युतमाल्यवर्षाः नन्दालयं सबलया रजतीय विजयो નંદાલયમાં, નંદાલયની આગળ ગાયના છાણથી લેપન કર્યું. કોઈ રંગોળી બનાવી છે. કોઈ ગોપીઓ નંદાલયના દરવાજાઓ સાફ કરે છે. કોઈ ગોપી ચંદરવો બાંધે છે. કોઈ ગોપી આસોપાલવના તોરણો બાંધે છે. ગોવાળો દોડી દોડીને આવ્યા. કોઈ અંગરખું પહેર્યું છે, કોઈ પાઘડી પહેરી છે. નવા નવા વસ્ત્ર ધારણ કરીને ગોવાળો પણ આવી ગયા છે. કોઈ કઈ ગોવાળો સ્નાન કરાવે છે ગાય અને વાછરડાઓ. નાના વાછરડા, નાના વાછરડીને સ્નાન કરાવે. ગાયને શણગારી છે. વિચિત્ર ધાતુ, અનેક પ્રકારના ગાયના ગાલ ઉપર ચિત્ર બનાવ્યા ગેરુથી. ગાયના મસ્તક ઉપર મોર પંખ બાંધ્યું, અમારી ગાયોને નજર ન લાગી જાય. એનાથી પણ આગળ હરિદ્રા તેલ ઋષિતા, હળદર અને તેલથી સ્નાન કરાય. કાંચન માલિનઃ, સોનાની માળા પહેરાવી છે ગાયોને. એની ખરીઓ સોનાના વર્કથી મળી છે, એના શિંગડાઓ ચાંદીના વર્કથી મળ્યા છે. અને નાના વાછરડા અને વાછરડીને છોડી મૂક્યા છે. એ પણ કૂદકા લગાવે. આ તરફ નૃત્ય ચાલે, આ તરફ ઢોલ વાગે, શરણાઈ વાગે. આ તરફ નાના વાછરડાઓ કૂદકા લગાવે. ક્યારેક પૂંછડું ઊંચું કરે, ક્યારેક પાછળના પગ, ક્યારેક આગળના પગ. અમુક ગોવાળો નંદાલયની ઉપર ચડી ગયા.
એના ઉપર ધજાઓ લગાડી, એના ઉપર પતાકાઓ લગાડ્યા. ત્રિકોણમાં હોય ને ધજા કહેવાય, ને ચોરસ હોય ને પતાકા કહેવાય. ધજા પતાકા લગાવી. કોઈએ આખા નગરમાં સુગંધિત જલનો છંટકાવ કર્યો છે. અત્તર આખા નંદાલયમાં છાંટવામાં આવ્યું છે. અને એ સમયે દુંદુભયો મુહુહુ ભેરીનો નાદ વાગ્યો છે. ગોપીઓ તૈયાર થઈને આવી ગઈ છે. અને બધાએ એકબીજા ઉપર જલ પધરાવ્યું. કોઈ દૂધ પધરાવ્યું, કોઈ દહીં પધરાવ્યું, કોઈ ઘી પધરાવ્યું છે. લાલા જન્મ સુનિયાઈ યશોદા, લાલા જન્મ સુની આઈ યશોદા મૈયા વેદો બધાઈ. લાલા જન્મ સુની આઈ યશોદા વેદુ બધાઈ, વેદો બધાઈ મૈયા વેદો બધાઈ. 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 લાલા જન્મ સુની આઈ યશોદા મૈયા વેદો બધાઈ. જન્મ સુની આઈ યશોદા મૈયા વેદુ બધાઈ. ગોપીઓનું ઝુંડ આવીને ગોપીઓનું ઝુંડ તાલી પાડવા સાથે રાસમાં સંમિલિત થયું. કોઈ દધી ક્ષીર ઘૃત અંબુબિહિ, કોઈ ઉપર જલ છાંટ્યું, કોઈ ઘી છાંટ્યું, કોઈ એકબીજા ઉપર તેલ લગાવ્યું છે, કોઈ માખણના પિંડા બનાવી એકબીજા ઉપર પધરાવ્યા છે. આ સિંચંત માથા ઉપર પધરાવ્યું છે. કોઈ વિલિંપંત, કોઈ ગાલ ઉપર માખણ લગાડ્યું છે. નવનીતૈહિ ચિક્ષિપુ, માખણના પિંડા બનાવીને એકબીજા ઉપર પધરાવ્યા. દૂધ પધરાવ્યું, દહીં પધરાવ્યું. આવીને બધા આશીષ આપવા માંડ્યા. તમારો લાલો 100 વર્ષનો થાય. આખી મંડળી હતી બહેનોની. એક કલરના વસ્ત્ર પહેરેલા હતા, લાલ કલરના. એક બાજુ રાસ રમતી હતી. એક તરફ પીળા કલર વસ્ત્ર વાળી, એક તરફ કેસરી વસ્ત્ર વાળી, એક તરફ લીલા કપડા પહેરવાળી ગોપીઓના ઝુંડ બની ગયા. અને ઝુંડ બની અને ત્યાં આખા નંદ ભવનમાં નૃત્ય કરતી હતી. નંદ ભવનનું દ્રશ્ય કંઈક આજે અલગ હતું. કેટલી બધી ગાયોને દાન આપવામાં આવી. બ્રાહ્મણોને કહ્યું દાન લઈ જાવ. નિયુતે પ્રાદાત 2 લાખ ગાયો દાનમાં આપવામાં આવી. મોટા મોટા ભરેલા હતા પાત્રો, જેમાં તલના ઢગલા હતા. તલના ઢગલામાં રેશમી વસ્ત્ર હતું. અને રેશમી વસ્ત્રમાં હીરા, પન્ના, માણેક એવા રત્નો હતા. ગુપ્ત દાન આપતા હતા. બધા લોકો આટલા બધા આનંદમાં આવી ગયા છે. 80 વર્ષે નંદ બાબાને ત્યાં લાલો થયો હતો. વ્રજલીલા કહે છે કે 80 વર્ષના નંદ બાબા થયા હતા. આજ ભગવત કૃપા કહેવાય. 80 વર્ષે પણ બાળકની પ્રાપ્તિ થાય. રજ में वे रही जय जयकार, नंद घर लाला जायो હે રહી જય જયકાર, નંદ ઘેરે લાલા लाला जायो है रज में, लाला जायो है बिरज में, लाला जायो है रज में गई रही जय जयकार, नंद घर लाला जायो है રહી જય જયકાર, નંદ ઘેરે લાલા ભાગવતીમાં સુખદેવજીએ 18 શ્લોકોમાં વર્ણન કર્યું છે. આને નંદોત્સવ કહેવામાં આવે, નંદ મહોત્સવ. પૂજ્ય બ્રહ્મલીન ડુંગરેજી મહારાજ એવું કહેતા કે 18 શ્લોકોનું પારાયણ જે વ્યક્તિ પોતાના ઘરે કરે, એના ઘરે રોજ માટે નંદોત્સવ થાય. જીવનમાં આનંદ લઈ આવો હોય તો 18 શ્લોકોનું પારાયણ કરો.
નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના, ત્યાંથી આરંભ કરી અને તતઃ આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં, ત્યાં સુધીનું રોજ પારાયણ કરો. ઘરને જો ગોકુળ બનાવવું હોય તો, એમ તમારા ઘરને ગોકુળ બનાવવું હોય તો એક ચિત્ર પણ બનાવો. આ નંદોત્સવનું ચિત્ર બનાવવા જેવું છે. નંદ ભવન હોય, નંદ ભવન ઉપર ધજા પતાકા લગાવતા હોય ગોપ બાળકો, નંદ બાબાના હાથમાં બાળક હોય, બાજુમાં યશોદા ઉભા હોય, એની બાજુમાં રોહિણી હોય, રોહિણીના હાથમાં પણ બાળક હોય. આ તરફ બ્રાહ્મણો વેદ મંત્રો બોલતા હોય, એક તરફ પૌરાણિક લોકો શ્લોકો બોલતા હોય, એક તરફ ભાટ લોકો ઉક્તિ બોલતા હોય, એક તરફ બારોટ લોકો વંશાવલી ગાતા હોય. અને એ સમયમાં કોઈ ઢોલ વગાડતું હોય, કોઈ શરણાઈ વગાડતું હોય, કોઈ ઝાંઝ વગાડતું હોય, કોઈ ગાયન કરતું હોય. એ સમયે સ્ત્રીઓ નૃત્ય કરતી હોય, અલગ અલગ વસ્ત્ર પહેરીને. માથામાં વેણી છે, કાનમાં મોટા મોટા કુંડળ છે, માથા ઉપર વસ્ત્ર છે, હાથમાં કંકણ છે. અને એવી ગોપીઓ ક્યારેક દ્વિતાલમાં, ક્યારેક ત્રિતાલમાં રંગબેરંગી વસ્ત્રો સાથે નૃત્ય કરતી હોય છે. કોઈ રંગોળી દોરતી હોય છે, કોઈ એકબીજા ઉપર માખણ પધરાવતા હોય, કોઈ દૂધ પધરાવતા હોય, કોઈ દહીં પધરાવતા હોય, કોઈ એકબીજાના ગાલમાં માખણ ઘસતા હોય. એક તરફથી હળદર અને તેલથી ગાય અને વાછડાઓને સ્નાન થતું હોય, ગાયોને શણગારી હોય, વાછડાઓ કૂદકા લગાવતા હોય. કોઈ ચંદ્રવા બાંધતી હોય ગોપીઓ, કોઈ દરવાજા સાફ કરતી હોય, કોઈ નંદ ભવનમાં બધાને સ્વાગત કરતી હોય, કોઈ ગોપીઓ બ્રાહ્મણોને ગાયોના દાન કરતી હોય, કોઈ તલના ઢગલાઓના દાન કરતી હોય. ચારે તરફ આનંદ આનંદ આનંદ. આવો નંદોત્સવનું દ્રશ્ય. बाल बाल सब मिलके गावे, बाल सब मिलके गाए, युद्ध के युद्ध नंद घर आवे, युद्ध के युद्ध नंद घर आए. ब्रह्मानंद समान आज सुख सब में पायो है, ब्रह्मानंद समान आज सुख सुख सब पायो है. रज में ये रही जय जयकार नंद घर लाला जायो है. रज में हे रह जय जयकार नंद यशोदा लाल, प्यारो नंद यशोदा नंद यशोदा लाल, हे प्यारो नंद यशोदा चलो नंद यशोदा के पास, ओ रज में रबटे हैं सारे जग के पालनहार. नंद यशोदा આખો નંદોત્સવ મનાયો. અને એ નંદોત્સવમાં રોહિણીજીએ પણ બધાનું સ્વાગત કર્યું છે. એટલો બધો આનંદ થયો. નવમી, દસમી, એકાદશી, દ્વાદશી અને ત્રયોદશી 5 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો. આજે પણ 13 છે અને 13 સુધી ઉત્સવ ચાલ્યો. એમાં ખ્યાલ ન રહ્યો કે ક્યારે 13 થઈ ગઈ. નંદ બાબાને ઓચિંતું યાદ આવ્યું છે કે આજે તો 13 થઈ ગઈ છે. આજે 5 દિવસ પૂર્ણ થઈ ગયા. લાલાનો જન્મ થયો છે. 9, 10, 11, 12 અને 13. હજુ 5 દિવસ સુધીમાં આપણે ત્યાં જન્મ થયો,
અને જો રાજાને ભેટ દેવા નહીં જાય તો સૌથી મોટો ગુનો ગણાશે. ધન્ય હુઈ વ્રજ ભૂમિ સારી પ્રગટે હે ગોપાલ. ધન્ય હુઈ વ્રજ પ્રગટે કમલ નયન પ્યારી મુસ્કનિયા ઘુંઘરા લે સેવા.